માળિયા હાટીનાની સરકારી હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક સંસ્કારમય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ નિબંધ, ચિત્ર અને ગાયન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષકોના યોગદાનને વંદન કર્યા હતા. આ ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિબંધ લેખન, વક્તૃત્વ, ચિત્રકલા, કાર્ડ મેકિંગ તથા ગુરુ પર ગાયન સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા ઉજાગર કરી હતી. મારું નામ સિંધવભાઈ આનંદભાઈ છે. હું સરકારી હાઈસ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરું છું. ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં કાર્ડ મેકિંગ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અને આ વ્યાસજીના જન્મ નિમિત્તે આ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુવંદના સ્વરૂપે શિક્ષકો માટે હાથે બનાવેલા કાર્ડ અને ચિત્રો પણ ભેટ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ગુરુજી એ પથદર્શક છે અને એના યોગદાન વિના જીવન અધૂરું છે. શાળાના મુખ્ય અધ્યાપક તથા સ્ટાફે કાર્યક્રમનું આયોજન નિષ્ઠાપૂર્વક કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓની હાજરી રહી હતી. સમગ્ર વાતાવરણ ગુરુ પ્રત્યે શ્રદ્ધાના ભાવથી ભીંજાયેલું હતું. ગુરુ શબ્દના સાચા અર્થને વિદ્યાર્થીઓએ ઉજાગર કર્યો હતો. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને શાળાએ પ્રોત્સાહન રૂપે ઇનામો આપવામાં આવ્યા હતા. મારું નામ અપાનાથી ખુશી છે. હું સરકારી હાઈસ્કૂલ માળિયા હાટીનામાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણી બધી સ્પર્ધાઓ રાખવામાં આવેલી છે, જેમાં ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આ બધી સ્પર્ધામાં બધી વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ અને અમારા ગુરુઓને ભેટ અર્પણ કરી છે.